શું તમારી ચીકી બી દાંતે ચોટે છે અને એકદમ પરફેક્ટ નથી બનતી માર્કેટ જેવી, અને ગોળનો પાયો કેટલો શેકો ખબર નથી પડતી? તો ચલો આજે આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીએ તલની ચીકી. એના માટે 1.5 વાટકી જેટલું મેં અહીંયા તેલ લીધા છે અને 1.5 વાટકી જેટલું જ મેં અહીંયા ગોળ લીધું છે. એનું માપ આપણે સરખું લેવાનું એકદમ પરફેક્ટ ચીકી બનાવવા માટે. હવે એક બટર પેપર ઉપર થોડું ઘી લગાવી દેવાનું છે અને વેલણ પણ પર થોડું ઘી લગાવી દઈશું. હવે એક જાડું તોડું લેવાનું, એની અંદર આપણે 1.5 વાટકી જેટલા તલ લઈ લેવાના અને એકદમ ધીમા તાપે આપણે તલને શેકવાના છે. આપણે તલને જ્યાં સુધી શેકવાનું ત્યાં સુધી એનું થોડું કલર ના બદલાઈ જાય અને તલ ફૂટવા ના લાગે. જેમ તલ ફૂટે એવી ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેવાની. હવે એ જ તોડામાં આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું અને 1.5 વાટકી જેટલું આપણે ગોળ ઉમેરવાનું. એકદમ ધીમા તાપે જ આપણે ગોળને શેકવાનું છે અને ઓગાળવાનું છે. ગોળ જ્યારે સહેજ ઓગાળવા આવે એટલે એમાં આપણે 1 ચમચી જેટલી ખાંડ અને થોડુંક જ 1 ચમચી જેટલું આપણે પાણી ઉમેરવાનું. બેને સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. હવે આપણે એને એકદમ ધીમા તાપે જ ગોળને ઓગાળવાનું. એક વાટકીમાં આપણે પાણી લઈ લઈશું અને વચ્ચે વચ્ચે ગોળને આપણે ચેક કરતા રહીશું કે આપણે ગોળનો પાયો કેવો કરવો છે. જો હજુ આ ગોળ આપણો એકદમ બરોબર શેકાયો નથી, એનો પાયો એકદમ પરફેક્ટ નથી બન્યો, અને તમે ખેંચશો ને તો આવી રીતે ખેંચાશે. આ ટાઈમે અગર તમે તલ નાખી દેશો ને તો તમારી ચીકી 100% દાંતમાં ચોંટશે અને ચવડ થઈ જશે. જો ફરીથી આપણે એકવાર ચેક કરીએ. આ વખતે પણ તમે જો આ કેટલું ખેંચાય છે. આ વખતે પણ તમે નાખશો ને તો એકદમ ચવડ તમારી તલની ચીકી બનીને રેડી થશે. હવે આપણે ફરી ચેક કરીએ અને જો કંઈક આવી રીતે છૂટું થઈ જાય અને એકદમ આપણે ક્રિસ્ટલ જેવું કે પથ્થર જેવું બનીને રેડી થઈ જાય અને તમે થાળીમાં આમ પછાડો ને તો ટક કરીને આવાજ આવે એટલે સમજવાનું એકદમ પરફેક્ટ ગોળનો પાયો બનીને રેડી થઈ ગયું છે. હવે એમાં આપણે તલ ઉમેરવાના છે. તલ ઉમેર્યા પછી પણ આપણે ગેસની ફ્લેમ બંધ નથી કરવાની. અમુક ટાઈમ આપણે શું કરતા હોઈએ કે ગોળનો પાયો થઈ જઈએ ને એટલે તલ ઉમેરતા ફેરી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, પણ આપણે એ ભૂલ નથી કરવાની. આપણે બરોબર પહેલાં ગોળને અને તલને મિક્સ કરવાનું. આટલું ઘટ થઈ જાય ને પછી જ આપણે ગેસની ફ્લેમ બંધ કરવાની છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને સહેજ ઠંડુ થાય ને એટલે બટર પેપર ઉપર બધું આપણે લઈ લેવાનું અને હાથ ઉપર ઘી લગાવીને સહેજ આપણે એને ફેલાઈ દેવાનું છે. હવે વેલણ ઉપર પર જે આપણે ઘી લગાવ્યું હતું ને એને પણ આપણે સરસ રીતે આવી રીતે આપણે ફેલાઈ દઈશું. જો એકદમ પતલી ચીકી કરવાની તો જ આપણી સેમ ટુ સેમ માર્કેટ જેવી બનીને રેડી થશે. અને વણવામાં તકલીફ થતું હોય ને તો થોડું વધારે આપણે ઘી વેલણ પર લગાવવાનું અને આવી રીતે એકદમ સરસ ફેલાઈને પતલી આપણે વણીને રેડી કરી દેવાની તલની ચીકીને. ગરમ ગરમ ચીકી હોય ને ત્યારે જ આપણે એની ઉપર કાપા મૂકી દેવાના. ઠંડી થયા પછી સહેજ બી કાપા નહીં થાય અને તૂટી જશે. અને જો ગરમમાં એકદમ સરસ નાના મોટા જેવા તમારે ચોસલા કરવા હોય ને એ પ્રમાણે આપણે કટ મૂકી દેવાના. અડધો કલાક માટે એને સાઈડમાં મૂકી દેવાનું. અડધો કલાક પછી જો કેટલી સરસ જામી ગઈ છે અને કડક પણ થઈ ગઈ છે. જો આને હું તમને તોડીને પણ બતાવું. આના બહુ ઇઝીલી 2 કટકા પણ થઈ જાય છે અને ખાવામાં પણ પોચી અને એકદમ સરસ બનીને રેડી થાય છે.